હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં. આજે છે હનુમાન જયંતિ, તો અગેન બધાને હનુમાન જયંતિની હાર્દિક શુભકામના. જો અત્યારે જમી લીધું, બધાય ફ્રી થઈ ગયા, બધુંય કામ પતી ગયું, એકદમ બધાય નવરા થઈ ગયા. અત્યારે હવે હું ને ખુશી છે ને બધું કામ શૂટ ને એ બધું છે ને એ બધું કરવા અત્યારે રેડી કરી. બધું મમ્મી ને આરસી એ બે ને કીધું તમે રૂમમાં જઈને આરામથી સૂઈ જાઓ. પપ્પાને આજે રજા છે, પપ્પાને કીધું તમે સૂઈ જાઓ, બધાય સૂઈ જાઓ. હું ખુશી અત્યારે બધાય જેટલા કામ એની બધાય પતાવી દે. પછી અમારે જવું છે વીરવાડીએ હનુમાન દાદાના દર્શન કરવા. તો આજે હનુમાન જયંતિનો પાવન અવસર છે, તો અહીંયા દર્શન કરતા આવી આયરે પછી બીજે એક માતાજીના મંદિર અહીંયા દર્શન કરવા જવું. અમારે કેટલાય દિવસથી ઈચ્છા છે, પણ હમણાં કેટલાય દિવસથી કામમાં ને એમાં અટવાણા તો જવાતું નથી. તો આજે કીધું કે એને વહેલા એને બધું કામ પતાવી દઈને તો પછી હાંજેક ટાણે અમે નીકળી શકીએ, એવી રીતે પ્લાનિંગ કર્યું છે અત્યારે. પણ જોઈએ હવે આ બધું ક્યારે પતે બધું કામ ને ત્યાં સુધીમાં. જય શ્રી કૃષ્ણ ખુશી. હાલો કરી ચાલુ. તો નીકળી શકી, નકર વહેલા નો નવરા થાય ને તો પછી ક્યાંય નો નીકળી શકી. અને ખરીદી કરવાની છે. એક કામ કરશું, નીકળશું ને હા, દર્શન કરતા આવશું ને ખરીદી એમ જ કરશું. સમજી ગયા? અત્યારે બધું પતાવી દે, બપોર હોઈ જાય છે ને તો સીધી 4-5 વાગી જાય. 5 વાગી જાય અત્યારે. થતું જ નથી, પણ હુઈ કેટલા મોડા હોય. અમારે હુવામાં 3 વાગી જાય, સુવામાં 3-3:30 થઈ જાય. 3 તો ઓછામાં ઓછા થઈ જાય. પછી કોક વાર વધારે તો 3:30 જેવું થાય. 3 તો 1 કલાક 1.5 કલાક જેવો આરામ કરવાનો ટાઈમ મળે. અને હમણાં વ્લોગ લાઈવ થયો, બધાએ ઘણી બધી નવી જગ્યાના બધાએ સજેશન આપ્યા છે. તો બધાને થેન્ક યુ. બધાએ કીધું છે કઈ તારીખે તમે નીકળવાના, કઈ તારીખે ક્યાં જવાના, એ અમે આગળ વ્લોગમાં કહેતા રહીશું તમને. તમે બધા વ્લોગ બધા જોતા રહીજો એટલે તમને ખબર પડી જશે કઈ જગ્યાએ બધા જવાના. સૌથી પહેલાં તો આપણે ફિક્સ જ છે. સૌથી પહેલા તો ઈ કહેવાનું કે બ્લોગ છે ને એક્ઝેક્ટ 1:30 વાગે જ આવશે, નહીં 1 વાગે કે નહીં કાંઈ. હવેથી બધાય એને નોટિસ કરી લેજો, 1:30 વાગે એટલે અમારો બ્લોગ આવી ગયો હશે. ભૂલતા નહીં. ને બધા એને નોટિફિકેશન બેલ ને ઓન કરી દો એટલે અમારો બ્લોગ જેવો આવે ને ગમે ત્યારે તો તમને ફટ દઈને નોટિફિકેશન મળી જાય. બાકી અમારે આજે 1 વાગે નો અમારે થોડાક દિવસ માટે જ 1 વાગે રાખ્યો હતો શેડ્યુલ. બાકી હવે 1:30 વાગે જ ફિક્સ ટાઈમે આવી જ જશે, દરરોજની જેમ. 1:30 વાગે ન આવે ને તો તેડી મને કહીજો. હવે 1:30 વાગે આવી જ જશે, ગમે તેમ કરીને 1:30 વાગે મૂકી દઈશું વ્લોગ. બરાબર ને? ઈ તો કાંઈ પછી બતાવશું આપણે આરામથી. હાલો. ને બધાએ કીધું કે ભાવનગરમાં ત્યાં વરસાદ પડ્યો છે એટલે આશીષભાઈ ઠંડુ કાલે વાતાવરણ. તો સાચી વાત, ભાવનગર ને ઘણી જગ્યાએ બીજી જગ્યાએ બધે વરસાદ પડ્યો છે. તો થોડુંક વરસાદી માહોલ થઈ ગયું છે બધે થોડું. તો સારું માહોલ એમ, મજા આવે અત્યારે. ભલે થોડીક રાહત થઈ ગઈ, ભલે 1-2 દી તો 2 દી બધાને રાહત તો થઈ ગઈ, મજા આવશે. બાકી બધું અમારો પ્લાનિંગ છે એ અમે આગળ બ્લોગમાં કહેતા જઈશું તમને કીધું એમ. હાલો પહેલાં છે ને આમ બધું કામ પતાવી દઈએ પછી પાછા તમને મળી. વાગી ગયા 4:30 ને અત્યારે ફ્રી થયા હું ખુશી અત્યારે રેડી થઈ ગઈ. જો ફટાફટ ડ્રેસ બદલી લીધો. હા, મમ્મી ને પપ્પા નથી આવતા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. હા, હજી તો મમ્મી ઉઠ્યા. મમ્મી તો ઉઠ્યા. મમ્મી ને પપ્પા કે તમે દર્શન કરતા હો, અમે અહીંયા સવારે કરી આવ્યા. એટલે બસ શું અહીંયા એટલું ટ્રાફિક હશે ને, બહુ જ ટ્રાફિક હશે. કાંઈ વાંધો નહીં, નો અમે હાલીને જવું પડશે અમુક થોડીક ઓલાથી, પછી અત્યારે તડકા રહે ને. હા, કાંઈ વાંધો નહીં, તમે પછી આવજો. કોકને આરસીવાજી હું તો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય માતાજી. પપ્પા પહેલા હે ને નાનો હતો ને ત્યારે પપ્પા મને એને વીરવાડી લઈ જતા. પપ્પા બીજું કોઈ ને હું પપ્પા જતા, બરાબર. કોક 1-2 વાર ગયા અમે. મને યાદ હે કે નાનો હતો ને પપ્પા મને લઈ જતા. ખાઈને પેડે લઈ જાય, પરસાદી ઓલું કરીને પછી આરામથી આવી બસ રાઈતે આવી રીતે. જે પહેલાં તો એને આખા નવસારીમાં વીરવાડી એક જ જગ્યાએ થતું, જબરદસ્ત ઉત્સવ થતો હનુમાન જયંતિનો. હવે તો ઠેર બધી જગ્યાએ થઈ ગયું, મોસ્ટ ઓફ જગ્યાએ. પણ પહેલાં હું એકદમ નાનો હતો ને ત્યારે ખાલી વીરવાડી થતું. કા મમ્મી? હા, વીરવાડી હું ઘણી વાર તમે સાંભળ્યું હશે વીરવાડી હનુમાન દાદાનું મંદિર. તો એ 400 વર્ષ જૂનું મંદિર છે, ઘણા વર્ષો થઈ ગયા હોય.
અહીંયા લખ્યું છે બધું. અમે કોક વાર અહીંયા જૂના મંદિર બાજુ આમ જઈશું ને દર્શન કરવા તો અહીંયા હું તમને બધું આખો લખેલું હોય ને ઇતિહાસની બધું તમને બતાવીશ. હાલો પેલા અમે નીકળી ફટાફટ ને દર્શન કરતા આવી. હાલો ખુશી રેડી ને? હા રેડી છું. આજે જો કોમેન્ટ આવી છે બધાની કે આજે આરુનો બર્થડે છે ને. આરુનો બર્થડે છે. હો આરુ હેપી બર્થડે વિશ કર્યું બધાને, થેન્ક યુ. અને એક કોમેન્ટ એ હતી કે આજે 4 મંથનું ફોટોશૂટ નથી કર્યું તો આ વખતે અમારે ફોટોશૂટ થયું જ નહીં. બોલો થયું જ નહીં. અમે બધા કામમાં જેટલા ઓલા થઈ ગયા, બહુ બિઝી હમણાં હાલી. તો કાંઈ વાંધો નહીં, આપણે પછી ફોટોશૂટ તો હવે જો ઘરે હે બધી વસ્તુ કેમેરા હું જ્યારે ઈચ્છા થાય ને ત્યારે ફોટો પાડી લઈશું, એવું કાંઈ નથી. પણ આ વખતે નથી થયું ફોટોશૂટ. મને તો પર્સનલ ઈચ્છા હતી બહાર કરાવવા જવાની, પણ આ વખતે ટાઈમ જ ન મળ્યો ને બધું એવું શેડ્યુલિંગ એના લીધે એને ફોટોશૂટ નથી થયું. કાંઈ વાંધો નહીં. આજ તો અહીંયા જબરદસ્ત ભીડ હે ખુશી. આજ તો હોવાની જ ને. જો બધી બાજુ પબ્લિક. હાલો અંદર દર્શન કરી લઈ. હા દર્શન કરીને બહાર નીકળી ગયા. જો અહીંયા હે ને બધું પ્રસાદનું ને એનું આયોજન છે. અત્યારે તમે આજે પ્રસાદ નથી લેવાની, બરાબર ને ખુશી? આપણે ડાયરેક્ટ જવું છે ઘરે, અમારે બીજા બધા કામ હે એટલે પ્રસાદનું ને એનું આયોજન છે. તું આ બાજુ ક્યાં જશે? આપણી બાઈક આ બાજુ પડી. સોરી મેં કીધું હાલતા હાલતા વહી જવાની ઘર. અહીંયા જો અહીંયા બધું પ્રસાદનું ને એનું આયોજન, અહીંયા બધે મંડપ ને એવું બધું આ કરેલું છે. ખુશીને અહીંયા રમકડા ને એવું દેખાણ તો કે ઊભી તો રાખો કે આરસી વાળું લેવું છે કે આ ફરે નહીં. શું લેવું છે ખુશી? ફરે નહીં. કોણ કોણ આ દડીથી રમ્યું છે એ કઈ? હે ખુશી રમી હો દડીથી? બહુ મજા આવે. દર્શન કર્યા ને ઘરે પહોંચ્યા. ઘરે પાછા આવ્યા એના માટે ખુશીને એને કપડાં ચેન્જ કરવા હતા. કેમ કે ખુશી કે ઓલા કપડામાં એને પછી બીજી ખરીદી કરવા જઈશું ને કપડાની તો અહીંયા એને મજા નહીં આવે, એટલે ઘરે આવ્યા પાછા. તો એને પાછા કપડાં ચેન્જ કરી લીધા. મજા નો આવે ને મેળામાંથી જવા આ હું લઈ આવ્યા આપણે ખુશી? ચકેડા ભમેડા જે કહેવાય. ચકેડા ભમેડા જી કહેવાય. એને મજા આવે, એક જ ધારો જોયા કરે કલરે કલર. મેળાના રમકડા રહીમાં હોય ને, ઓહો ખરેખર મેળાના રમકડાની વાત જ અલગ છે. હવે નાના હતા આવું લઈ લઈ તો ઓહો અમે તો મોટા. ઓલી દડી આપણે બતાવી. લાંબા હતા જ અલગ, લાંબા ટૂંકી થાય દડી. જો અહીંયા ફરે છે શું આરસી? હેદી હા શું ભલે એમાં દીકા. હાલો હાલો આપણે નીકળશું. હાલો હવે આપણે શોપિંગ કરવા જાય. મમ્મી અમે જાય શોપિંગ કરવા, બરાબર? અમે નારું રમશું. હા હું આરસી માટે આપણે કપડાની લેવાનું લેતા આવી. હા જોઈ કઈ બાજુ વરી હી હવે. એ તો જાય પછી ખબર પડે. એ તો એમ જ હોય. પકડ લે હાલે પકડ. હજી તો ખરીદી કરવા નથી ગયા ને એ પેલા ઠંડા થઈ જાય એટલે લસ્સી પીવા આવી ગયા. ઠંડા થઈ જાય એટલે ખરીદી સારી થાય એમ. ખરીદી સારી થાય ને એટલે ગમે છે ઝુડિયો તો ઝુડિયો જાય પછી. જો આપણે મેંગો લીધી છે, તમે કઈ લીધી? કાજુ બદામ. કાજુ બદામ. હાલો બધા લસ્સી. કોને આવી રીતે કાગળિયા ઓલા કઈરા? ચાઈટા હે. આ તો બહુ એવું કરે. હું તો કરું લે એમાં શું હે. નાના હતા ને ત્યારે અમે બહુ કરતા, હવે નથી કરતા. પણ નાના હતા ને ત્યારે તો એવું ન જોઈએ કાગળિયામાં. હું તો હજી કરું. તમારી તો વાત જ આશીષની વાત કોઈ કરવાની થઈ આપણે. હાલો લસ્સી પીને પછી જાય. ખુશીને મગજમાં નથી ઉતરતું કયું લેવું ને કયું ન લેવું. હે સાચી વાત. કન્ફ્યુઝનમાં હો. કન્ફ્યુઝનમાં છો. કેમ હું કલેક્શન મજા નથી આવતી. તો હાલો બીજે જાય. બીજું તમારું તો જોતા આવી. અમે એક જગ્યાએથી તો અહીંયા બીજી જગ્યાએ એવા તો અહીંયા એને નથી ગમતો. હા અહીંયા રખડી રખડીને થાય કે અહીંયા કાંઈ કલેક્શન નહોતું તો બીજી જગ્યાએ, અને બીજી જગ્યાએ એવા તો અહીંયા કલેક્શનમાં મજા નથી આવતી. તો કાંઈ વાંધો નહીં, જોઈ હું મળે છે કે નથી મળતું. આ ખુશીની કપડાની ખરીદી થઈ છે કે નહીં થઈ એ નથી ખબર. થઈ છે કે નહીં થાય વાળા સરવાઈ નથી થઈ છે કે નહીં થાય એમ. હા તો કીધું થાય ન થાય હું ખબર પડે. તો સુરત પહોંચી જાવ ખબર ને. હા કે હાલો હું શર્ટ ગમે ટ્રાય કરું શર્ટ. હા કે કેવું લાગે જોઈએ આપણે પહેલા. ક્યારના બધું કલેક્શન જોઈ તો અત્યાર સુધીમાં ખાલી એક ટોપ મળ્યું, બીજું કાંઈ મળ્યું નથી. હવે બીજી હજી એક પેર સિલેક્ટ કરી છે, હજી પહેરી નથી પણ જોઈ. હા ખુશી
સાઈઝ નો ઇશ્યુ બધા હોય ને હા એટલે આશીષે કીધું તો એ કે મને નથી ગમતું એવું. મને નથી ગમતું જ નથી ગમતું. આશીષ મને એવા થોડા ખવડાવવાના છે ને આપણે થોડોક જ દિવસ હવે વધારે ટાઈમ નથી આપણી પાસે. આ તો કાંઈ વાંધો નહીં, થઈ ગઈ છે ખરીદી, ચિંતા હા, ન કર. ફટાફટ પછી આપણે દરરોજ આમ નામ એક એક વસ્તુ લઈને આવશે તો મેળ નહીં આવે. એકાઈ હા. બધું લેવું છે એટલે આરસી નું બધું બાકી જ છે. લઈ લઈશું તું તારું ટ્રાય કર. મમ્મી જો અમે આ હે ને આમળા લઈ આવ્યા હતા ને ઈ ચાખે હે. મમ્મી આમળા અત્યારે આવતા નથી આવે માર્કેટમાં, માર્કેટમાં સરસ આવે તો લેતા આવજો તો. મને એક દી લેવાનો વિચાર થયો મેં લાવ જઈને આથી નાખું મને બહુ ભાવે હો આ આમળા જ, નાના આમળા. આ એકદમ નાના આમળા, ઓલા આમળા નહીં, મોટા નહીં. મને આ ભાવે હમ. અને મોટાઈ ભાવે સમજ્યા. તો એક દી હું પછી આ બાજુથી મંદિર બાજુ આવીને તો ભૂલાઈ ગયા પાછા. વળી પછી બીજી વાર નજરમાં આવશે ને બાટલો આથી ભરી રાખીશ. વચ્ચે બહુ મજા આવે. વચ્ચે તો બહુ ખાતા, ખબર કે હું વારે ઘડિયા ખવડાવતો. મને બહુ ભાવે. ભાવે આ આમળા ખાવાની મજા. આ બધા આમળા તો મને ને હજી યાદ છે, હું ભણતો, હું ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતો તો અહીંયા બહાર એને એક માસી લારી લઈને ઊભા રહેતા. હા. તો એ લારીમાં માસી એને નહીં મમ્મી ખબર હે હા. એ વસ્તુ કેટલી લઈ આવતા. હા. ને યાદ હે આપણે નાકામાં ઓલા લલી કાકી બે હતા. હા લલી કાકી બે કાઢે. લલી કાકીના હમણાં બહુ ખાતા. નવસારીના જે છે ને એને ખ્યાલ હશે કે આપણે શાંતાદેવીમાં નવસારીના જે હશે ને એને ખબર હશે કે જે માર્કેટમાં હે ને અહીંયા લલી કાકી બે હતા. લલી કાકી ને બધા છોકરાને ભાવે ને એવી વસ્તુ લેવતા. આમળા, બોર બહુ લેવા જતા અમે તો છોકરા. જીતેલા ને એવું બધું બહુ લઈ આવતા. પછી એક માજી હતા ઈ લઈ આવતા બધા આમળા ને બધી બચપનની નાના ભાવે એવું બધું. મને તો હજી એ બધી વસ્તુ બહુ ગમે. એટલે કે માર્કેટમાં આવે ને હું એક દી લઈ આવી નાખી હા. અને તું સ્કૂલે જાતો પાવલીનું આવડું જમરૂ ખાપતા કેવું સરસ હે ત્યાંની વાત જ અલગ હે. હા, બહુ સરસ ખુશી. એવા વૃદ્ધ ડોસી હતા ને બિચારા એવું વેચે ને અમે એને 50 પૈસા અમે રૂપિયો આપતી. બધી બેનપણી મૂકવા જાતી ને ઈ 50 પૈસા કે અમે રૂપિયો આપી દેતા. મસ્ત છે આ. ટોપલું લઈને વેચવા આવતા હા, સ્કૂલ પાસે. ટોપલું લઈને વેચવા આવતા. મસ્ત છે. ખરીદી કરી રાઈટ પાડી દીધી. હાલો ને એમ જ થાય, ખરીદી કરવા નીકળીએ, બહાર નીકળીએ એટલે એવું થઈ જ જાય. અને ગમી આ તમે બહાર ગમી વસ્તુ લેવા જાવ ને એટલે વાર લાગે જ એવું હાલો, હોય. બતાવો બધાયને. તમે બધા કહેતા હતા ને બતાવજો, સરપ્રાઈઝ નો રાખતા તો ઉપર છાયલું બતાવી દઉં પછી તો પહેરી ત્યારે જ સાચી ખબર પડશે. એક તો કોમેન્ટ આવી હતી કે ગુજુ દીદી હું તમારી નારાજ થઈ ગઈ કે ક્યાં ક્યાંક તમે મને વસ્તુ ન બતાવી ગઈ. ઓહો તો બતાવું ઘરે આવ્યો ને થોડીક મેં ઝપકી માર લીધી કીધું મારાથી બધાને પણ લાગતું જઈશે બોબડા વેડા કરે છે એટલે કોઈ ઉઠાઈ છે આશીષભાઈ. હા હું નૂઠો એટલે હાલો મમ્મીને બતાવ્યા અમે બધાને આઈને બતાવી દઈએ. હાલો બધા આમળા ખાવાના આયરા તમને બધે અમે શું ખરીદી કરી ને અત્યાર સુધીમાં ઘણી. રૂમમાં વહી જાય આશીષ. હાલો રૂમમાં બતાવો. અહીંયા હે ને આરસી આરામથી સૂતો છે તો ખોટું આપણે એને ડિસ્ટર્બ નથી કરવો. રૂમમાં બતાવીએ અહીંયા લાઈટ કરી નાખો. મમ્મી અહીંયા આવતા રહ્યો તમે જોવા. મમ્મીએ જોયા નથી એમને રાખી કેટલા. હું હમણાં ખાઈ લેવા આવી રહી આ ખાઈ લે. પેલા કોનું બતાવું? હજી તો અમે હે ને બેયનું ખાલી જરા લીધું. બોલો આટલા ધક્કા ખાધા. ગમે એનું બતાવું ને. આ આશીષનો શર્ટ હે. અત્યારે બહુ ખાસ નહીં જો હમણે પણ આ બહુ મસ્ત છે. આમાં જો આ રીતના અંદર પ્રિન્ટ છે અલગ. પ્રિન્ટેડ શર્ટ છે. બીજો બતાવો. એક આ આશીષનો શર્ટ છે. જ્યાં બધી ફરવા ગયા હોય ને આ એની વાઈફ આપે એવો છે. સરસ મમ્મી, સરસ. આ શર્ટ તો મમ્મી જોયો હતો. કા મમ્મી? આ સરસ છે. હળવો ફૂલ એક હરવા જ હું શર્ટ તો આવા જ લાવું હવે તો. અત્યારે સમર વેર છે તો સમર છે તો સમર વેર જ લેવાય નથી આ. હળવો અને ફરસલ મજાનો. આ એક એક આ હે આશીષ નાઇટ વેર નું હે આ તો સેન્ડો હે. સેન્ડો. ઓમ તો નથી નાઈટ પહેરતો. ડ્રેસમાં અત્યારે ઉનાળામાં આવા ચાલે. હા આ મારા ટોપ છે આ એક. ટોપની આ ટોપ આ રહ્યું, હા, આ બે આ બે હે. combine પિંચા. કમ્બાઈન. આ એક યુનિક હતું તો આશીષ કે આ લઈ લે ઈ કે. એક આ પેર લીધી એને. જો આરસીવ ના અમે એક જોડી વચ્ચે એક જગ્યાએ દેખાણ દીધા હતા. જો તમને બતાવું. આ ચડ્ડું, આ ટી-શર્ટ એવું. મસ્ત હતું આખી પેર તો આશીષ કે લઈ લે ઈ કે. મને કલર સારો ટાઈમ કલર યુનિક હતો. એટલે આ બધું પહેરશી ને ત્યારે જ તમને વધારે ખ્યાલ આવશે પણ તમે લખો કયો હો ને એટલે અમે તમને બતાવી દઈએ નકર અમારે તમને એમનેમ જ બતાવું છે. એક આ હે વ્હાઈટ આખું ટોપ હે મારું. આ તમને અત્યારે નહીં સમજાય કઈ રીતના હે ને ઈ જો. આ રીતના આખી એક
કેર લીધી અને કાલે જવાનો વિચાર છે સુરત વીઆર મોલમાં ખરીદી કરવા જાવું અહીંયાથી લઈને બધી વસ્તુ આપણી પાસે મળી જશે કાલે ટાઈમ કાઢી નીકળી જ જાય પછી કઈ અમે માથાકૂટ આજે નહીં. અહીંયા ઘણું ફર્યા પણ અમને હે ને જેવું કઈ કલેક્શન નહીં જોતું હતું ને એવું કલેક્શન મળ્યું જ નહીં તો વિચાર સુરત કર્યો કઈ કે સુરત બુરત જાય તો મજા આવે કે સુરતમાં ખરીદી કરી લઈશી હશે અહીંયા તો ઘણું બધું વીઆર મોલમાં જઈશું અહીંયા મેક્સ છે પછી અહીંયા બાજુમાં West થોડોક આગળ side, સ્ટુડિયો yes, છે yes. વેસ્ટ સાઈડ છે બધું છે તો એમાંથી મળી જશે કંઈક ને કંઈક કાલે કલેક્શન એક કામ કરી બપોર નીકળી જઈશું એટલે કાંઈ માથાકૂટ જ નહીં ઓકે હાલો બપોર કરી આરસી જેવો હોય ને એવા ભાગવાનું હા અને કરશી બધી શોપિંગ થઈ જાય અહીંયા એક શોપિંગ માન થાય એક કપડું તો માન આવે છે મળે નહીં એને બહુ સુરત જેટલું collection અમારે તો એકદમ વેસ્ટર્ન જોઈએ છે અત્યારે એકદમ એટલે એવા તો માનમાં ના મને મહિલા આવી બાકી સિમ્પલ ટોપ ને ઉપેરો આ વખતે એકદમ યુનિક જ કપડા મેં લીધા મસ્ત હજી યુનિક જ લેવા છે આપણે કાંઈ વાંધો નહીં હાલો આરસી હુઈ જાય ને પછી નીકળજો આપણે કલાક એક આવવા જવાનું જાય ને 2-3 કલાક થાય ત્યાં તો આવતા રહ્યો તમે હા હા. આરસીવના અમને વધારે ત્યાં નો દેખાણા એક દેખાડો હવે અમે જે બીજી જગ્યાએ જવાના છે ને આરસીવની શોપિંગ અમે ત્યાંથી કરી લઈશું અહીંયા તો એને જેટલા જોઈએ એટલે મળી જશે સુરત લઈ લેજો પણ આ તો અમને અમારે લેતા હતા ને તો વચ્ચે આ દેખાણું ભરી અમે લઈ જો આટલું લીધું છે હા. હવે કાલે જોઈ કાલે હું કરી તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય હજી તો ઘણી બધી મોજ મસ્તી કરશું બધે હવે તો વિડીયોમાં મજા આવશે અમારો પ્લાન હવે તમે બધા પૂછો જ છો બધા કે ક્યારે નીકળવાના એ અમે હે ને તમને આજ કાલના બ્લોગ કાંઈ એના આગળના બ્લોગમાં અમે તમને ફિક્સ કહી દઈશું અમારી તારીખ કાલના બધે બ્લોગમાં જ કહી દઈશું. કાલના બ્લોગમાં અમે તમને ફિક્સ કહી દઈશું અમારી ડેટ ને એ બધું ફિક્સ કરીને તો બધાને બાય બાય ગુડ નાઇટ